નમસ્કાર, એન કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આગામી દિવસોમાં નવલી નવરાત્રીનો પ્રારંભ થનાર છે, ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફૂડ ચેકિંગ પર ભાર આપવામાં આવશે। ફૂડ ચેકિંગની કામગીરી દરમિયાન આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે, સાથે જ ચેકિંગ કરનાર ટીમ પાસે બોડી વોર્ન કેમેરા હશે। કેમેરામાં ચેકિંગ કરવામાં આવશે, જે દરમિયાનનું ઓડિયો અને વિડિયો રેકોર્ડિંગ પણ કરાશે। નવરાત્રીનો તહેવાર, દિવાળીનો તહેવાર આવનાર સમયગાળા દરમિયાન આવી રહ્યા છે। નગરજનોને ચોખ્ખું અને સ્વાદિષ્ટ તદુપરાંત શુદ્ધ આહાર મળી રહે, મીઠાઈ મળી રહે, ફરસાણ મળી રહે, તે માટે આવનાર સમયગાળા દરમિયાન ફૂડ ઇન્સ્પેક્ટરો જ્યારે દુકાનની મુલાકાતે લેતા હોય છે, એમાં આપણે સ્વીટની દુકાનની મુલાકાતે જતા હોય ત્યારે તેમની સાથે બોડી વોર્ન કેમેરા જોડે રાખશે। પરિણામે આપણે વાત કરીએ કે સમગ્ર જ્યારે દુકાનનું શોપનું મુલાકાત લેતા હોય એનું સંપૂર્ણ રેકોર્ડિંગ થાય, તદુપરાંત તેનું મોનિટરિંગ છે કેમેરાને કારણે ડિજિટલ કરવાથી ડીવાયએમસી સુધી તેનું મોનિટરિંગ થશે અને તેનું ટ્રેકિંગ દિવસમાં કેટલી વિઝિટ કરતા હોય છે, કેટલી ફરસાણની દુકાનો દૂધના સેમ્પલ લેતા હોય છે, મીઠાઈના સેમ્પલ લેતા હોય છે, આમ સેન્ટ્રલાઇઝ મોનિટરિંગ પણ બોડી વોર્ન કેમેરાથી થશે। પરિણામે આપણે વાત કરીએ કે આવનાર સમયગાળા દરમિયાન શુદ્ધ ભોજન અને શુદ્ધ મીઠાઈ, સારી મીઠાઈ, સારું ફરસાણ મળી રહે એ માટે આવનાર સમયગાળા માટે આ એક નિર્ણય કરવામાં આવ્યો। થલતેજ ભાઈ કાકા નગરથી શાક માર્કેટ સુધીનો રોડ પહોળો કરવામાં આવશે। મેટ્રો રેલના કારણે રોડ સાંકડો થયો હતો, ત્યારે છેલ્લા ઘણા સમયથી ટ્રાફિક સમસ્યાનો સ્થાનિકો સામનો કરતા હતા અને નવા રોડને લઈને કુલ 188 નાના મોટા એકમને અસર થશે। ત્યારે તમામ અસરકર્તાને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નિયમ મુજબ વળતર આપવામાં આવશે। હાલમાં 12 મીટરનો રોડ છે, જે 36 મીટરનો રોડ બનાવવામાં આવશે। એસજી હાઈવે પર થલતેજ ગામથી શરૂ કરી ભાઈકાકા નગરથી શાક માર્કેટ સુધીનો રોડ મેટ્રો પિલર આવવાને કારણે એ રોડ ખૂબ જ સાંકડો હતો। પરિણામે આપણે વાત કરીએ કે એ રોડને 7 મીટર 7.5 મીટર પરિણામે આપણે વાત કરીએ કે થલતેજ ગામની અંદર જે ઘણા વર્ષોથી જે ટ્રાફિકની સમસ્યા હતી, આ ટ્રાફિકની સમસ્યાનો અંત આવશે। ઘણા લોકોને ગુરુદ્વાર થઈ પાછળ સિંધુભવન જવું પડતું હતું, કેટલાક લોકોને ઝાયડસવાળા રોડનો, પરિણામે જે થલતેજમાંથી સિલત તરફ જતા લોકો છે ત્યાંથી રોજના હજારો વાહન પસાર થતા હોય છે। પરિણામે આપણી સ્ટેન્ડિંગ કમિટીની અંદર થલતેજ રોડ લાઇનની ડિસ્ક્રાઇબ આજે એને માન્ય કરવામાં આવી છે અને આવનાર સમયગાળા દરમિયાન આ રોડ બંને બાજુ ખુલ્લો કરવામાં આવશે। કેટલો પહોળો કરવામાં આવશે? આસપાસનો એક સાઈડ છે કે બંને સાઈડ એમાં અચરબત સાઈડ છે? એની અંદર હયાત રોડ છે, 12 મીટરનો રોડ છે હાલમાં, એ રોડને પ્રિસ્ક્રાઇબ કરીને મેક્સિમમ હાલ 30 મીટરનો ખોલવામાં આવશે અને ત્યારબાદ એને 36 મીટર સુધી પણ લઈ જવામાં આવશે। એટલે પરિણામે રોડની સાઇઝ બંને બાજુ ડબલ થશે, 7.5 મીટર 7.5 મીટર। પરિણામે ટ્રાફિકની જે સમસ્યા હતી એનો અંત આવશે। આ રોડની અંદર લગભગ 188 જેટલા 93 જેટલો રેસિડન્સ, 95 જેટલા 75 જેટલા કોમર્શિયલ, એ રીતે ટોટલ 188 લોકો જે અસર કરતા છે એ કોર્પોરેશનની નીતિ નિયમના આધારે તેમને વળતરની પ્રક્રિયા કરવામાં આવશે। વટવાની અંદર EWS આવાસ જે બનેલા હતા, મોટી સંખ્યાની અંદર જ્યારે આ આવાસ હતા તેનો સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો। લગભગ 15 થી 17 વર્ષ પહેલા આ આવાસો બનાવવામાં આવ્યા હતા। પરિણામે આપણે વાત કરીએ કે ત્યાં આગળ જે સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી રિપોર્ટ નેગેટિવ હોવાને કારણે આ જે તમામ આવાસ છે તેમાં ડિમોલિશનની કામગીરી હાલમાં ચાલુ છે અને આવનાર સમયગાળા દરમિયાન ટોટલી ડિમોલિશ થયા પછી ત્યાં આગળ કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તે નક્કી કરવામાં આવશે। અમદાવાદ મહાનગરપાલિકાની અંદર 270 કરતાં વધારે ગાર્ડન આવેલા છે। આ ગાર્ડનની અંદર જીમ અને નાના બાળકોના સાધનો રમવા માટેના આવેલા હોય છે। શિયાળાની અંદર જ્યારે લોકો ગાર્ડનની મુલાકાત લેતા હોય ત્યારે તમામ સાધનોની ચકાસણી કરવામાં આવશે, તેનું ઓઇલિંગ કરવામાં આવશે અને સહેલાઈથી લોકો એક્સરસાઇઝ કરી શકે અને નાના બાળકો દિવાળીના તહેવારોમાં વેકેશન દરમિયાન જીમ આની અંદર રમી શકે એ માટે તમામ સાધનોની મરામત કરવામાં આવશે। તદુપરાંત ત્યાં આગળ જે સિક્યોરિટી છે એ સિક્યોરિટી પોતાના ડ્રેસની અંદર હાજર રહે, તદુપરાંત એ સિક્યોરિટીની ફિટનેસ પણ तपासવામાં આવશે। खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।